સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન આત્મસિદ્ધિની 27મી ગાથા અંગે છે. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજવત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. જે દેવ આદિ ગતિના ભાંગમાં શ્રુત જ્ઞાન સમજે અને જે પોતાના મતનો આગ્રહ તે જ મુક્તિનું કારણ માને, તે મતાર્થીના લક્ષણમાં અહીં કહ્યું છે. પરમ કુવદેવે આત્મસિદ્ધિમાં પ્રથમ મતાર્થીના લક્ષણ કયા, ત્યારબાદ આત્માર્થીના. પ્રભુજીજી બોધમાં સમજ આપતા કે કોઠીમાંથી ઉકળા ચોખા કાઢે તો બાસમતી ચોખા ભરાય. જૂના ઘર કરી ગયેલા ખ્યાલો નીકળે નહીં તો મૂળ માર્ગ કેવી રીતે આત્મસાત થાય? ધર્મનો મર્મ તો જ્ઞાની જાણે છે, ત્યાં ભૂલ થઈ જાય છે. અને અત્યારે કાન પકડી ભૂલ બતાવનાર ન હોય તો શાસ્ત્રનો સારો લેવો પડે. પણ પોતાના મતનો આગ્રહ રાખ્યા કરે તો કાંઈ સત હાથ લાગે નહીં. મત હોય ત્યાં સત ન હોય. મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, સંપ્રદાયમાં નહીં, વેશમાં નહીં. વેશ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી. પ્રભુજીજી બોધમાં કહેતા કે જીવ સંપ્રદાયના દાંતડા ગળી ગયો છે, એટલે સિકલ તે ગળી ગયો છે, નીકળે કઈ રીતે? હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું, એ ભૂલશો નહીં. વચનામૃત 37. જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલવા અહીં બોધ્યું. ખ્યાલ એટલે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી વગેરે. આ બધા ખ્યાલો ધર્મમાં આગ્રહ કદાગ્રહ તે અધ્યાત્મમાં અંતરાયરૂપ છે. આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનું નથી. કોઈક વિરલો સમ્યક દર્શનનો અધિકારી બને, આ કુળમાં જન્મે, આ કુળમાં રહે, આ મતના જ પુસ્તકો વાંચે, તે કુળના ગુરુને જ ગુરુ માને, તે ધર્મ નહીં, તે તો ધર્મ વિમુખતા. મતના કદાગ્રહી બંને પક્ષવાળા મિથ્યાત્વી જ કયા છે. વચનામૃત 178માં કૃપાલદેવ અંબાલાલભાઈ પરના એક પત્રમાં તેમના પિતા વગેરે માટે સ્પષ્ટ ખુલાસો કરે છે કે પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુ પણ આવવું જોઈએ. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવા જોઈએ. એ માટે પ્રયત્ન કરશો અને તેમને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ, નહીં તો નહીં. મોક્ષના માર્ગ બે નથી. સત્પુરુષ મળે. હવે શાસ્ત્ર પણ બાજુએ મૂકવા પડે. કેમ કે ગમ પીડા વિના આગમ અનંતકારક થઈ પડે. શાસ્ત્ર પણ શસ્ત્ર થઈ પડે છે. ગચ્છના ભેદ બહુ નયણની હાળતા, તત્વની વાત કરતા ન લાજે. ઉદય ભરણ આદિ નિજ કાચ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ. આત્મગુણ અકશાય તારે, ધર્મ ન જાણે શુદ્ધ. અત્યારે જે પંથો અને સંપ્રદાયો ધર્મ છે એમ ગણાય છે, તે મતોમાંના તે રૂપે ભગવાન મહાવીર વખતે એક પણ નહોતા. આ કરુણ દુર્દશા વર્તી રહી છે. એ તો હવે વચનામૃત 54માં લખ્યું તે મુજબ આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત થાય અને જીવ શાશ્વત સુખને પામે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 27મી કડી. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજવત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ બધા મતાર્થના લક્ષણ છે કે દેવ, નરક આદિ ગતિના ભાંગા આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે, તે હેતુને જાણ્યો નથી અને તે ભંગજાળને શ્રુત જ્ઞાન સમજે છે. મૂળમાં આ જેવું 14 રાત લોકમાં અનંતકાળથી રખડે છે એ બતાવવા માટે આવું વર્ણન કર્યું હોય કે જો આવા કર્મોથી પાછો નહીં હટે તો હજી પણ એને પાછા આવા દુઃખો ભોગવવા નરકમાં જવું પડશે. આવા શુભના કાર્યો કરશે તો દેવલોકમાં જશે. એટલે બધા ભાંગાનું વર્ણન કર્યું હોય એમાં ને એમાં અટકી રહેવાનું નથી. પોતાના મતનો, પોતાના વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને કે આ ધર્મ. જેમાં દેવાદિ ગતિનું વર્ણન કર્યું હોય તેને શ્રુત જ્ઞાન એટલે ધર્મનું કથન માને અને પોતે માન્યું હોય, મત પકડ્યો હોય કે કોઈ વેશ ગ્રહ્યો હોય તેનો આગ્રહ કરવામાં જ મુક્તિ થશે એમ માને. પછી ઉપકરણમાં જ અટવાઈ જાય, તિથિના વિકલ્પમાં અટવાઈ જાય, સંપ્રદાયની ક્રિયામાં અટવાઈ જાય અને મૂળ માર્ગથી દૂર ફંટાઈ જાય.
હોય મતાર્થી તેને થાયના આત્મ લક્ષ તે મતાર્થી લક્ષણો અહીં કે નિરપક્ષક ઉપર કોઈ જાતનો અમારે પક્ષપાત નથી, અમારે ગાદી જોતી નથી, અમારે ગાદીપતિ થવું નથી, અમારે ગુરુ થવું નથી. પ્રભુશ્રીજી દેવ માતાને વ્રત આપનાર આચાર્ય મુનિ હતા જ, કુપોદોની આજ્ઞાથી દેવ માતાને વ્રત આપેલા બધા. એ પોતે કહે છે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એટલે કહે છે હોય મતાર્થી તેને થાય ના આત્મ લક્ષ, જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં. એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કયા છે. મતાર્થીપણાનું ફળ જણાવતા કહે છે જેનામાં મતાર્થીના લક્ષણ હોય તેવા જીવને આત્માનો લક્ષ થતો નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી. કારણ કે આત્માર્થ અને મતાર્થને પ્રકાશ અને અંધકારની પેઠે વિરોધ છે, સિક્કાની બે બાજુ છે. તે મતાર્થના લક્ષણો હે રૂપે જાણી પક્ષપાત કે નિંદા આદિના ઉદ્દેશ વિના માત્ર આત્માર્થને ઉપકાર થવા અર્થે કયા છે. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર ભવ દુઃખ, કોઈ પામે મુમોક્ષ વાત. દયા આવે છે એટલે નિષ્કારણ કરુણાથી. 27મી ગાથા. દેવાદિગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. તો મુક્તિનું કારણ શું? તો કે પોતાના મતનો આગ્રહ. આ કર્યા કરશું એટલે અમે છૂટી જશું, ધર્મ અમારા હાથમાં આવી જશે. એટલે કહે છે દેવ નરક આદિ ગતિના ભાંગા આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે તે હેતુને જાણ્યો નથી. મુખ્ય હેતુ કયો કે આ જીવ જો નહીં છૂટે તો આ બધી જગ્યાએ અનંતવાર જોયો છે અને રખડ્યા કરશે. અને આ પ્રતીતિ થાય તો પૂર્વજન્મ છે એ સાબિત થાય. એટલે એનો અર્થ એમ કે આત્મા નિત્ય છે. આત્મા નિત્ય છે તો આત્મા છે એ તો થઈ જ ગયું ને, એને માટે છે આ. એના ઉપર પીએચડી કરવા માટે નહીં, નરકના ભાંગા ઉપર. એટલે કહે છે દેવ નારકીના ભાંગા આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે તે હેતુને જાણ્યો નથી. અને તે ભંગ જળને શ્રુત જ્ઞાન જે સમજે છે કે આ બધો શ્રુત જ્ઞાનનો ભાગ છે. વિષય કશાય જાય આ શ્રુત જ્ઞાન. તથા પોતાના મતનો અને પોતાના વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. પછી તો જેમ જેમ સમય જતો જેમ કદાગ્રહ વધતો જાય, દઢ થઈ જાય. જેમાં દેવાદી ગતિનું વર્ણન કર્યું હોય તેને શ્રુત જ્ઞાન એટલે ધર્મનું કથન માને અને પોતે માન્યું હોય, મત પકડ્યો હોય કે કોઈ વેશ ગ્રહ્યો હોય તેનો આગ્રહ કરવામાં જ મુક્તિ થશે એમ માને. એટલે શ્વેતાંબર એમ જ માને કે જો જ્ઞાની હોય તો અમારા સંપ્રદાયમાં જ હોય. તો થાનક પાસે એમ જ માને કે એ જ્ઞાની હોય તો અમારા સંપ્રદાયમાં જ હોય, મોપતિ હોવી જ જોઈએ. દિગંબર એમ જ માને કે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. પછી ભરત ચક્રવર્તીને અરીસા બોર્ડમાં મરુ માતાને હાથીની અંબાડી ઉપર તો કયો વેશ હતો અને કઈ સ્કૂલમાં ભણવા ગયેલા પાઠશાળામાં. કુર્માપુત્ર કેવળી ઘરે મા બાપની સેવા કરતા હતા. કેટલા દાખલા છે આવા બધા. પછી એ સ્વીકારે જ નહીં. જ્ઞાની હોય તો અમારા સંપ્રદાયમાં જ હોવા જોઈએ, જ્ઞાની હોય તો અમે જે આ શાસ્ત્રો માનીએ છીએ એના ઉપાસક હોવા જોઈએ. એટલે પોતાનો સંપ્રદાય બાદ બીજે હોય જ ન શકે ક્યારે. સામેવાળો પણ એમ જ માને, એટલા જ કદાગટી. પણ ધીરે ધીરે એ બધા વધારે જોર કરે. ક્રિયા જડતા વેશ બદલે, ગુફામાં રહે. પછી ગુફામાં રહે એટલે સંન્યાસી કહેવાય, તપસ્વી કહેવાય અને બાળ જેવો જ્ઞાની તરીકે ઓળખે. એ ગુફામાં પછી શું કરે? બ્રહ્મચારી લખ્યું છે બોધામૃત 1માં કે પછી ગુફામાં જાય ને એમ થાય કે અહીંયા એક દિવાલ કરીને એક બારી મુકાવી દઈએ એટલે હવા ઉજાસ આવે. પછી તે મચ્છરે કરડે ને એટલે મચ્છરદાની લઈ જાય સાથે. પછી ગરમી થાય ઉનાળાના દિવસોમાં ડુંગર ઉપર તો પથ્થર તપે એટલે એક પંખો લઈ જાય. નીચે સર્પ, નોળિયા બધા આંટા મારતા હોય, ખિસકોલી, દેડકા, એટલે કે એક પલંગ લઈ જાય સાથે. પણ પછી અંધારું છે તો એટલે પહેલાં ટોર્ચ લઈ જાય, પછી ત્યાં પરમેનન્ટ લાઇટ જ બેસાડે, એલઈડી બલ્બ, એલઈડી ટ્યુબલાઇટ. એટલે પંખો ત્યાં છે, એલઈડી બલ્બ છે, બિછાના માટે પલંગ ને એવું બધું છે, ઓઢવા પાથરવાની સગવડ છે, શાલ ને એવું બધું લઈ ગયો છે, મચ્છરદાની છે. અને હવે તપસ્વી છે એટલે એને હક હોય એટલે ત્યાં એની સેવા ચાકરી થાય, અને ભોજને ત્યાં જ આવે એટલે એને ઉઠવું ન પડે, ફરવું ન પડે, લોજિંગ ને બોર્ડિંગ જેવું થઈ જાય. આજકાલ તો એવા આધુનિક રિસોર્ટમાં આવી સગવડ હોય છે. આમ ગુફા હોય પણ આમ રિસોર્ટની કેવ્સ હોય આ બધી. એટલે એવું થઈ જાય. બાળ જેવો ત્યાં જાય, વસ્ત્ર સંન્યાસીને પહેરે હોય પાછા ભગવા કે સફેદ,
લેંગો કફની કે ધોતિયું ને એવું કફની ન હોય, છદરો ને એવું બધું, સંન્યાસી જેવો વેશ હોય એટલે એમ લાગે નક્કી આ જ્ઞાની હોવા જોઈએ. કોઈ લાંબા વાળ કરે કાં કોઈ મુંડન કરી નાખે. શંકરાચાર્ય કહે છે કાં જટિલો મુંડી લુચ્છિત કેશ, કાં લાંબી જટા રાખે અને કાં વાળ ખેંચીને કાઢી નાખે, ભભૂતિ લગાડે, તિલક કરે, રાખ ચોપડે, એટલે બાવાજી જ્ઞાની લાગે. થોડું સંસ્કૃત બોલે, સામેવાળાને ક્ષયોપશમ છે નહીં, આ ધર્મની ઊંચી ઊંચી વાત કરે સિદ્ધાંતની, એટલે એમ તે નક્કી આત્મજ્ઞાની હોવા જોઈએ. આ જીવ કોને છેતરે છે? પોતાને જ છેતરે છે. ક્રિયાજળ, આ ક્રિયાથી જ મોક્ષ થાય. ધર્મ આમ કરીએ તો જ થાય, નહીં તો ન થાય. એટલે દ્રઢપણે એવું વર્તે નહીં. એટલે પોતે સાચા, બાકી બધા અધર્મી દુનિયાના. સમયસાર કે યોગ વાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવા રૂપે. પોપટિયું જ્ઞાન, ભાષા જ્ઞાન, આચરણમાં કાંઈ નહીં, માત્ર કહેવા રૂપે. અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શ થઈ જ નથી. અને સદગુરુ, સત્શાસ્ત્ર તથા વૈરાગ્ય વિવેક આદિ સાચા વ્યવહારને લોપે. 27મી કડી. દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. આ બધા મતાર્થીના લક્ષણ છે. દેવ નરક આદિ ગતિના ભાંગા, બધું વર્ણન છે. પહેલી નરક, બીજી નરક. સામાન્ય રીતે શાસ્ત્રના અભ્યાસ માટે બરોબર, પણ ત્યાં જાણે પોતાનું જગ્યા બુક કરવી હોય એને વાત, અને એને શ્રુત જ્ઞાન સમજે, પાછા કૃતકૃત્યતા સમજે કે મેં આ બધું જાણી લીધું છે. નરકના ભાંગા, દેવ અને નારક આદિના ગતિના ભાંગા આદિના સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થ હેતુથી કયા છે. બાળ જીવોને ખબર પડે કે જો હું સદાચાર નીતિમાં નહીં વર્તું, હું ન ખાવાનું ખાઈશ, ન પીવાનું પીશ, તો આ દશા મારે આવશે. એટલે સંસાર ભીરું થાય અને અસદ વર્તનથી પાછો વળે. એટલે આ હેતુ એ કયું હોય, એના ઉપર કંઈ પીએચડી નથી થવાનું, રોજ એક ને એક વાત નથી કરવાની. પરમાર્થ હેતુ કયા છે તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુત જ્ઞાન સમજે છે મતાર્થી જીવો. તથા પોતાના મતનો, એટલે સંપ્રદાયનો, કુળનો, ઓક્ષંગનાનો અને પોતાના વેશનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. એટલે એક સંપ્રદાય એમ કે શ્વેત કપડાં હોય તો જ સમકિતને મોક્ષ થાય, બીજા કે ભગવા હોય તો જ થાય, ત્રીજો કે એક દોરો હોય ત્યાં સુધી થાય જ નહીં. પણ દોરાને, સફેદને, ભગવાને કે શરીરને ક્યાં જ્ઞાન થવાનું છે? જ્ઞાન તો આત્માને થવાનું છે. એટલે ગોપાલદેવે અડધી લીટીમાં કહ્યું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય એ સાચશે એ મુક્તિ લેશે. જેમાં દેવાદી ગતિનું વર્ણન કર્યું હોય તેને શ્રુત જ્ઞાન એટલે ધર્મનું કથન માને, અને પોતે માન્યું હોય, મત પકડ્યો હોય કે કોઈ વેશ ગ્રહ્યો હોય તેનો આગ્રહ કરવામાં જ મુક્તિ થશે એમ માને. પછી તો જેમ જેમ કંઈ વિરોધ દેખાય ને એટલે વધારે જોર પકડે અને દ્રઢ કદાગ્રહ થઈ જાય કે આમ હોય તો જ ધર્મ થાય, નહીં તો ધર્મ થાય જ નહીં. એટલે પોતે સાચા, બાકી આખી દુનિયાના બધા જે એમ નથી કરતા એ બધા અસદ વર્તનમાં, બધા અધર્મી છે, પાપી છે બધા. એટલે 27મી કડીમાં ગોપાલદેવે સમજાવ્યું છે, શાસ્ત્ર સિદ્ધાંત, લોકનું સ્વરૂપ, નરક આદિના પ્રકાર જાણ્યા તે જ જાણે શ્રુત જ્ઞાન, કૃતકૃત્યતા કે મેં બધું જાણી લીધું છે. અજ્ઞાની ગુરુએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. આ બોળો જીવ પર્વના દિવસે વરસને વતલે દાડે જાય, એ બધી વાત કરે કે હા અમે ઘણું સાંભળ્યું, શાસ્ત્ર અધ્યયન કર્યું. કોઈક જીવને ગતનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવા અવલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. ગોપાલદેવ ઉપદેશ છે એમ કહે છે, મનુષ્યપણું લૂંટી લીધું છે. મોહપતિ યત્ન માટે જરૂરી, પણ તે વગર સામાયિક કેવી રીતે થાય? પછી તો એવા પુસ્તકો લખાય કે મોહપતિ ન હોય અને સામાયિક કરી સીધી નરક. એટલે જાણે પોતે સુપ્રીમ કોર્ટના જજ થઈ જાય અને ચુકાદો આપી દે. ખેસ ઊંચો નીચો રાખ્યો કે આશાત ન થઈ જાય. ફૂલ કંઈ પડી ગયું તો ગજબ થઈ જાય. હવે એટલી ગર્દી હોય, ધક્કા મૂકી હોય, ક્યારેક એવું બને એકાદ ફૂલ પડી જાય, ગજબ થઈ ગયો કે છીક આવે, આખી પૂજા ફરીવાર ભણાવે. અમુક સંપ્રદાયમાં એવો રિવાજ છે કે અપશુકન ત્યાં. આ તો બધી પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન. શુકન, અપશુકન, મુહૂર્ત, આવું જૈનેતરમાં આવું બધું ઘણું છે. એટલે ગુરુ નાનકના ચારિત્ર કથામાં વાત આવે છે, એકવાર એક ખેતરમાં ઊભા હતા અને શું કરે, બધા સવારે નાતા હોય એટલે ખેતરથી એ નાવા ગયા. પછી અને શું કર્યું, ઊંધા ઊભા રહી, સૂર્યની સામે નહીં, ઊંધા ઊભા રહીને પાણી પસલી ભરીને પોતાના ખેતર તરફ આમ ઢોળે, પસલી ભરીને ખેતરને પસલીએ પાણી પીવડાવાય.
તોય પીવડાવે છે. બાકી બધા તો હોશિયાર હતા વ્યવહારે. બધા કે છે એ ક્યાં કરતા હે, કે આ બાજુ સૂર્ય નમસ્કાર કરવાના છે, સૂર્ય ભગવાન છે, એની પૂજા કરવાની છે. તો કે તમે જે આ કરો છો, તમારી પસલીનું પાણી ત્યાં સૂર્યને પહોંચે? તો કે તું શું કરો છો આવું મૂર્ખામી? તો કે હું મારા ખેતરને પાણી આપું છું. જો તમારા સૂર્યને આ પાણી ન પહોંચતું હોય તો મારા ખેતરને ભલે ન પહોંચે, પણ તમે તો બધા એટલે દૂરને પહોંચાડો છો, તો આટલું નજીક છે તો મારે નહીં પહોંચે? એમ કરીને લોકોની મિથ્યા માન્યતા દૂર કરવાનો બોધ આપતા એ. એટલે કર્મનો સિદ્ધાંત જે સમજે છે કબીર, ગુરુ નાનક, એણે મૂળ વાત જ કરી છે. કેમ? એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. છૂટવું પડે કર્મ બંધનથી. આ જ મોક્ષનો રસ્તો છે. જે રસ્તેથી બંધાણો એ રસ્તેથી ઊંધો ચાલે એટલે છૂટે જીવ. એટલે આવા બધામાં બાળ જીવો, શાસ્ત્ર અધ્યયન હોય નહીં, એવો ત્યાગ વૈરાગ પણ ન હોય. 2 શબ્દો કાને પડે એટલે મોટા દિવસે જાય અને પ્રભુથી કહેતા આવું ગરોળું નાખી દે કાનમાં, ઉમેલા મારશો કે પછી આખી જિંદગી દુર્લભ એવો મનુષ્ય દેહ આવી રીતે બરબાદ થઈ જાય પછી. અને થોડી ઘણી બાહ્ય ક્રિયા કરે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એવું થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.